સૌને જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ। 2026 આંબિલની ઓળીની આરાધના આજે શરૂ થવા જઈ રહી છે। પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાનવડના આંગણે અને આ વખતે આ પુરુષાર્થ સ્કૂલની ત્રીજી આંબિલની ઓળી છે। ગયા વખતે પણ આપણે ઉત્સાહથી કરી હતી, એના પહેલા પણ આપણે શરૂઆત કરી હતી અને આ ત્રીજું વર્ષ છે। દર વર્ષે સંખ્યા વધતી જાય છે, દર વખતે નવું ક્રિએશન થતું જાય છે। આંબિલ પણ બધા બાળકોને કરવાનું મન થાય એવી એક વ્યવસ્થા પણ આપણે ગોઠવી રહ્યા છીએ। અને આ વખતના આંબિલ ઓળીની વિશેષતા એ છે કે પુરુષાર્થ વિદ્યાનિકેતન ના કેમ્પસની અંદર જ આંબિલની ઓળીની આરાધના શરૂ થઈ રહી છે। અને આ આંબિલની ઓળીની આરાધનામાં બહુ જ આપણને ખુશી થશે, આશ્ચર્ય થશે કે 108 બાળકો, બોયઝ, ભાઈઓ આંબિલ કરી રહ્યા છે। ભાઈઓમાં સંખ્યા છે 108 અને બહેનોની અંદર સંખ્યા છે 86। ટોટલ આંબિલ આપણે આજે પહેલા દિવસે થઈ રહ્યા છે 196 આંબિલ। રેકોર્ડ બ્રેક છે। અને 196 આંબિલમાં મારા સિવાય એક પણ જન્મથી જૈન નથી। મારા સિવાય જન્મથી હું એક જ જૈન છું, બાકી બધા જ જૈન પરંપરામાં જન્મેલા નથી બાળકો, છતાં પણ 196 આંબિલ અહીંયા થઈ રહ્યા છે। હું સૌ પ્રત્યે મંગલ કામના કરું, સદભાવના કરું કે આટલી ને આટલી સંખ્યા છેલ્લા દિવસે પણ રહે, 9મા દિવસે પણ આટલી જ સંખ્યા રહે। 9 દિવસ આંબિલ આપણે કરવાના ભાવ રાખીએ। એક માઇન્ડ સેટ કરી લો કે 9 દિવસ મારે આંબિલ કરવાનું છે। તમારી બોડીને કમાન્ડ આપી દો, તમારા માઇન્ડને કમાન્ડ આપી દો કે 9 દિવસ આપણે આ તપશ્ચર્યા કરવાની છે। અને આમ જુઓ તો આંબિલમાં બધી જ વસ્તુ આપણને જમવામાં મળશે। બધી જ વસ્તુ જે રેગ્યુલર આપણે ન ખાતા હોય એવી વસ્તુઓ પણ આપણને આંબિલમાં જમવાનું મળશે। પણ જે ગરમ મસાલા, જે બધું સ્પાઇસી ખાઈએ છીએ જેના કારણે આપણી તબિયત બગડે, બધું નહીં હોય। જેને કહેવાય બાફેલું ભોજન, બોઇલ્ડ કરેલું ભોજન, જે હેલ્થ માટે સૌથી વધારે અત્યારે નેચરોપેથીમાં વખણાય છે, એ આંબિલની ઓળીમાં આજે મળશે। જેને જેટલું જોઈએ એટલું લે, તમને 5 વાર 10 વાર પીરસવામાં આવશે। વસ્તુનો આકાર પ્રકાર જોઈને થાળી ભરી નહીં લેવાની, થોડું થોડું લેવાનું, ભાવે એ વસ્તુ વધારે લેવાની। અને ખાસ મારી પર્સનલ અનુભૂતિની વિનંતી એ છે કે ઢોકળા અને ગાંઠિયા અને આ બધું ઓછું ખાવાનું, ખાસ વધારે પૌષ્ટિક ખાવાનું। બીન્સ જેમાં વિટામિન હોય, જેમાં પ્રોટીન હોય, ખાસ કરીને મગ, ખીચડી, અડદની દાળ, આવી વસ્તુઓ ઉપર જોર વધારે રાખવાનું કે તમને એનર્જી આપે છે। બાકી પેલા દબાવેલા મગ ને શું કહેવાય ચણા, ચોર ગરમ, એ બધી વસ્તુઓ મોઢું ફ્રેશ કરવા માટે છેલ્લે અનુકૂળ એ પ્રમાણે લેવાનું, કોઈ જ વાંધો નથી, પણ પૌષ્ટિક વસ્તુઓ પહેલા ખાવ, બરાબર? ઢોકળા અને આ બધું વસ્તુઓ જેટલી ઓછી ખાવ એટલું વધારે સારું, અને આ વસ્તુ વધારે લેવાની। બાકી ખાખરા, પાપડ, ખાલી પાપડથી આંબિલ નહીં કરવાનું। ઘણા લોકો કે આપણે 8-10 પાપડ ખાઈ લઈએ, આંબિલ થઈ ગયું, એનાથી આખો દિવસ એનર્જી નહીં રહે પાપડથી, એ નુકસાન કરશે। એ ખાલી માઇન્ડ ફ્રેશ કરવા માટે, મોઢું ફ્રેશ કરવા માટે છેલ્લે તમે લઈ શકો, પણ એના ઉપર વધારે ભાર નહીં મૂકવાનો। તો આ આંબિલ જેના નિમિત્તે થઈ રહ્યા છે, જેના સહયોગથી થઈ રહ્યા છે, એવા દાતાઓના હું નામ લઈ અને આપણે આંબિલની ઓળી ચાલુ કરીશું। આજનું પહેલી ઓળી, આ ઓળી 9 દિવસ જે આંબિલ જેના નિમિત્તે આ બધી વસ્તુઓ આપણને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, અન્નદાતા જેને કહેવાય આંબિલના, અને પારણું પણ એમના તરફથી જ છે। એવા 4 દાતાઓ, 5 દાતાઓ છે। આંબિલ ઓળીના સંપૂર્ણ પારણા સાથે લાભ લેનાર પુણ્યશાળી દાતાશ્રીઓ, એક
માતુશ્રી તારાબેન અમૃતલાલ કોફરિયા પરિવાર રાજકોટ નંબર 2. નંબર 2 શ્રી વિનુભાઈ સોમચંદ શેઠ પરિવાર અમદાવાદ. નંબર 3 શ્રી છોટાલાલ હંસરાજ મહેતા પરિવાર મુંબઈ. નંબર 4 માતુશ્રી રેવાબેન કાંતિલાલ સંઘવી પરિવાર ભાનવડ. અને નંબર 5 શ્રી પોપટલાલ પ્રેમચંદ મહેતા પરિવાર બરોડા. આ પાંચે પરિવારનો પુરુષાર્થ સંસ્થા વતી, ભાનવડ સમાજ વતી, ભાનવડ જૈન સમાજ વતી અને આંબિલ કરવાવાળા સૌ તપસ્વીઓ વતી આ સૌ દાતાઓનો આપણે હૃદયથી ભાવપૂર્વક ગ્રેટિટ્યુડ કૃતજ્ઞતા અર્પિત કરીએ છીએ, એમનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. તો નંબર 2 હવે આંબિલના બધા પચકાન લઈશું આપણે. કોઈ પણ તપસ્યા કરીએ તો એનો નિયમ લેવો જોઈએ, એની પ્રતિજ્ઞા લેવી જોઈએ. તો આંબિલ કરવાની પ્રતિજ્ઞાઓ બધા હાથ જોડી લો. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બ સાહુણવે સો પંચન મુક્તારો સબ્બ પાવ પણાસણો મંગલાણંચ સવ્વે સિંહ પડમમ હવૈ મંગલમ દત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ દત્તારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા શાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા ચત્તારી શરણમ પવજ્જામિ હરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ શાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ વસગ્ગહરમ પાસમ પાસમ વંદામિ કમગણ મુક્તમ વિષહર વિષનિન્નાસમ મંગલ કલ્યાણ આવાસમ સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આવતીકાલે સવારે 9 સુધી એટલે કે સૂર્યોદયના 48 મિનિટ પછી સુધી આજે આંબિલ ઉપરાંત તિવિહમ પિહારમ અસણમ પાણમ ખાદ્યમ સ્વાદ્યમ અનથા ભોગણમ સહસ્રાગારણમ સબ્બ સમાઈ વત્યાગારણમ અપ્પાણંગ ઓશિરામી દેવગુરુ ધર્મની સાક્ષીએ કાલ સવારે 9 સુધી આજે આંબિલ ઉપરાંત કોઈ પણ વસ્તુ ખાવા પીવાના ધારણા પ્રમાણે ત્યાગ છે. બોલો ત્યાગ છે. વેરી ગુડ. હવે આંબિલ શરૂ થશે. કોઈએ બોલવાનું નથી, મૌન વ્રત રાખીને આંબિલ કરવાનું છે. ખાલી જે વસ્તુ જોઈએ પીરસવા વાળાને થોડુંક ધીમેથી જે વસ્તુ જોઈએ જેટલી જો ઈશારો કરી શકો, બાકી આપસમાં કોઈએ ચર્ચા નથી કરવાની. મૌન ભાવે આંબિલ કરવાનું છે. કેમ કે ઓડિયોગ્રાફી વિડીયોગ્રાફી બધું થઈ રહ્યું છે, એટલે ડિસિપ્લિન જાળવીને આપણે બધા જ પ્રેમથી કરીશું. થાળીમાં જરા પણ એઠું મૂકવાનું નથી. એ જોઈને થોડું થોડું લેજો, 25 વાર લેજો, પણ થોડું થોડું લેજો એવી વિનંતી. અને પીરસવા વાળા પણ બહુ જ ભાવથી સેવા કરી રહ્યા છે. અમારા રવિનાબેન અને પાછળ જે બહેનો છે ખૂબ દિલથી સેવા આપી રહ્યા છે. એ સૌનો આ પ્રસંગે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. પુરુષાર્થના આંગણે પુરુષાર્થનું મેનેજમેન્ટ પણ આમાં પૂરું લાગેલું છે. આપણા ટીચર્સ પણ 3 બહેનો, 4 રવિનાબેન સાથે 4 શિક્ષિકા બહેનો પણ આંબિલની ઓળી કરવાના ભાવથી આજે આંબિલ કરી રહ્યા છે. એ બધાનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે પીરસવાનું ચાલુ કરીએ છીએ. મુકેશભાઈ અને રેખાબેનને વર્ષિતપ છે. વર્ષિતપ એટલે આખું વર્ષ એક દિવસ ફૂલ ઉપવાસ, પાણી સિવાય 36 કલાક કંઈ નહીં. બીજા દિવસે પારણામાં બહુ જ લિમિટેડ ખાવાનું, એક જ ટાઈમ ખાવાનું, પારણું કરવાનું. આખું વર્ષ એક દિવસ ઉપવાસ, એક દિવસ ખાવાનું. ઉપવાસ કયો? જૈનનો, વૈષ્ણવનો નહીં, ફરાર નહીં, ખાલી પાણી સિવાય કોઈ વસ્તુ નહીં. આખું વર્ષ ઓલ્ટરનેટ ડે આ કરવાનું. અને 20 તારીખે 20 એપ્રિલના એ આખા વર્ષની તપસ્યાનું પારણું કરવાના છે. તો આપણે બધા પણ એમાં અનુકૂળતા પ્રમાણે સહભાગી થશું. અને મુકેશભાઈ અને રેખાબેનનો એ માટે ખૂબ ખૂબ અમે અનુમોદના કરીએ છીએ કે ભાનવડના આંગણે આટલી ઉગ્ર તપસ્યા આપ કરી રહ્યા છો. તો એમની પણ આપણે અનુમોદના કરીએ અને હવે પીરસવાની શરૂઆત કરીશું. થેન્ક યુ. હવે સરસ.
હવે રાજુભાઈ